જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલાનો સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે। ત્યારે આ ઘટના અંતર્ગત ગોધરા મુસ્લિમ સમાજ દ્વારા શુક્રવારના રોજ નમાઝના સમયે કાળી પટ્ટી બાંધીને વિરોધ કરવામાં આવ્યો હતો। આતંકવાદી હુમલામાં 26 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, જેને લઈને ગોધરા મુસ્લિમ સમાજ દ્વારા ભારે દુઃખ વ્યક્ત કરી જુમ્માની નમાઝમાં હાથે કાળી પટ્ટી ધારણ કરી આ હત્યારાઓ સામે સખત વિરોધ નોંધાવ્યો હતો અને ભારત દેશમાં થતા આતંકવાદી હુમલા કરનારાઓને કોઈ પણ ધર્મ હોતો નથી, એવા અધર્મીઓ સામે તેઓએ દિલથી વખોડી કાઢીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવું ગોધરાના ધર્મગુરુઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું। પરમ દિવસે કાશ્મીરમાં પહેલગામમાં એક ખૂબ જ દુઃખદ ઘટના બની, જેમાં 26 નિર્દોષ વ્યક્તિઓએ પોતાના જાન ગુમાવ્યા। આ ખરેખર ખૂબ દુઃખનો પ્રસંગ છે। અમે ગોધરાના તમામ મુસ્લિમો વતી આજે દુઃખ વ્યક્ત કરીએ છીએ અને એ માટે તમામે કાળી પટ્ટી બાંધીને, કાળી પટ્ટી ધારણ કરીને આ દુઃખ વ્યક્ત કરવાનો આજે શુક્રવારના દિવસે નમાઝ પછી આ પ્રસંગ રાખ્યો છે। કુરાનનો સ્પષ્ટ સંદેશ છે કે કોઈ પણ નિર્દોષ વ્યક્તિ મરે, मन कतल नफ्सम बगैर नफ्स मन अहयाहा फकअन्नमा अहयन्नास जमीआ, કે કોઈ વ્યક્તિને નિર્દોષ મારો તો જાણે કે સમગ્ર માનવ જાતને ખૂન કર્યું। આ ખૂબ ભયાવહ ઘટના છે। તો અમે આ પ્રસંગે દુઃખ વ્યક્ત કરીએ છીએ, સંવેદના વ્યક્ત કરીએ છીએ। તમામ ભારતીયો એક છે, તમામના જાન કિંમતી છે અને અમે તમામ ભારતીયોની સાથે છીએ। 3 दिन पहले जो पहलगाम में एक दुखद घटना हुई, तमाम देशवासियों को बहुत दुख हुआ। ये जो भी वाक़या हुआ, हम तमाम मुसलमान और पूरे देशवासी इस वाक़े का पुरजोर खंडन कर रहे हैं, विरोध कर रहे हैं। ये जो भी हुआ है कुरान, हदीस और इस्लामी तहजीब और मज़हब के बिल्कुल ख़िलाफ़ हुआ है। और दुनिया में 2 तबक़े हो चुके हैं अब, जालिम और मज़लूम। जालिम अपना काम कर रहे हैं और मज़लूम पीछे जा रहे हैं। तो हम तमाम को, देशवासियों को इसकी फ़िक्र करनी पड़ेगी कि हम मज़लूमों को और निर्दोष लोगों को किस तरीके से इन जालिमों से बचा सकते हैं। ये हम तमाम के लिए एक चैलेंज है और हम सबको इसकी फ़िक्र करनी पड़ेगी।